હલો ગુજરાતીઓ, આજે હું તમને મહાકાળી માતાના દર્શન પાવાગઢ જઈને કરાવીશ. તો ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન દબાવી દેજો અને જય માતાજી કોમેન્ટમાં લખવાનું ચૂકશો નહીં. અને જો તમને આ મારું કામ ગમ્યું હોય, મેં મહેનતથી કર્યું છે, તો લાઈક કરી દેજો. દોસ્તો, અત્યાર લગી તમે જે જોયો એ ખાલી પ્રોમો હતો. હવે તમને ફૂલ વિડીયો બતાવવા જઈ રહ્યો છું. હવે અમે પાવાગઢનો ડુંગર ચડવાનું ચાલુ કર્યું છે. આ છે એના દાદરા જે નવા જ બનાવ્યા છે, મોદી સરકારે જે બીજેપી સરકારે નવા બનાવ્યા છે એ. અને આ એનું રોપવે છે. રોપવેનો પણ રસ્તો જોઈ શકો છો તમે. દાદરને એ બધું તમે જોઈ શકો, નવું જ બનાવ્યું છે હાવ. અને એની અંદર પણ સારી એવી સુવિધા મૂકી છે. લોકોને ચાલવા માટે ફૂલ સગવડ મળી જાય છે. અને માચી ગામ સુધી તો માનો ને કે કોઈ પણ ટ્રાવેલિંગ વાહનથી તમે આવી શકો છો. જોઈ લો એનો ગેટ. આવા 2 થી 3 તો ગેટ બનાવ્યા છે. ધોમ ખર્ચો કર્યો છે, 125 કરોડ ઉપર ખર્ચો આમાં થઈ ગયો છે. તો આ તમે અંદરનું લોકેશન જોશો ને તો તમે ખુશ થઈ જશો. તમને પણ એકવાર જવાની ઈચ્છા થશે. આ છે દૂધિયું તળાવ, જે મેં ઉપરથી શૂટ કર્યું છે અને બહુ સુંદર નજારો આવે છે. તમે એકવાર ઉપર જઈને ફોટોશૂટ પણ તમે કરી શકો. બહુ મસ્ત નજારો છે. આ ઉપર મંદિર જ્યાં જગ્યા જ નહોતી ત્યાં પણ એમને બહુ મોટી વિશાળ જગ્યા અત્યારે બનાવી નાખી છે. આની પાછળ છે રસોડું એ છે. અને અહીંયા જુઓ તમે, નીચેનો નજારો પણ બહુ જ સુંદર ખૂબસૂરત નજારો છે. તો અહીંયા જુઓ તમે, બાજુમાં જે પ્રસાદીનું અને દવાખાનું વગેરે ઘણી બધી વસ્તુઓનું ત્યાં બનાવવામાં આવ્યું છે. રૂમ બનાવ્યા છે અને પ્રસાદીની દવાખાનું એ બધું બનાવ્યું છે. આ નીચેનો નજારો છે, ઉપરથી મંદિરેથી ઉપરથી મેં શૂટ કર્યો હતો. બહુ મસ્ત નજારો છે. અને એ પણ અત્યારે વરસાદ નહોતો અને હાવ માનો કે તડકો હતો. બાકી અહીંયા ચોમાસામાં બહુ ગ્રીન, એકદમ ગ્રીન કલર ઉપસી આવે છે. અને ઉપરથી કંઈક ફોટોશૂટ બહુ સારા થાય છે. જોઈ શકો છો તમે નીચે મારી પાછળ જે છે એ બધો પિરામિડ ટાઈપનું સારું એવું લોકેશન છે. અને અહીંયા પણ એક ક્રિકેટનું મેદાન જેવું કંઈક બનાવેલું છે. ત્યાં પણ કંઈક લોકો રમવા પણ જાય છે. આ બધું તમે પહેલી વાર જોતા હશો. તમે ગયા તો ઘણી વાર હશો, પણ આ જગ્યા તમે નહીં જોઈ હોય. એટલા માટે હું તમને ટોટલી વસ્તુ એક સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવીશ. અહીંયાથી આપણે મેન માતાજીના જે દર્શન કરવા માટે મેન મંદિર છે ત્યાં જવાનું. આ સાઈડમાં જમણી સાઈડમાં રૂમ છે, પ્રસાદી રૂમ છે, જે ત્યાં પ્રસાદી મળે છે. દવાખાનું છે, એ બધું જમણી સાઈડમાં છે. હજી એક સાઈડનો દાદર કમ્પ્લીટ નથી, એટલા માટે બંધ રાખેલો છે. પૂનમને દિવસે એ દાદર ચાલુ થઈ જાય છે. અને આ જોઈ શકો, આપણે એક્ઝેક્ટ મંદિરની સામે આવી ગયા. ત્યાં પણ આવો સરસ એક ગેટ બનાવ્યો છે. બહુ જ મસ્ત નજારો છે. અહીંયા એક ભાઈ જુઓ તમે, સિંહ સાથે ફોટો પડાવે છે. સાચો સિંહ હોય તો એ લોકોનું શું થાય, માતાજીના સિંહને ટેકો દઈને ઊભો છે ભાઈ. અને જુઓ તમે, હવે હું તમને મંદિરની અંદર લઈ જાઉં છું અને મહાકાળી માતાના તમને લાઈવ સાક્ષાત દર્શન કરાવીશ. જે લોકો નથી જઈ શકતા એ આમાંથી દર્શન કરી અને જય માતાજી કોમેન્ટમાં લખજો, જેથી મને પણ ખબર પડે. ઘણા લોકો ત્યાં નથી જઈ શક્યા, એ પણ આમાંથી જોઈ અને તમે ભવિષ્યમાં જવાનું વિચારશો. જો આ માતાજીની મૂર્તિ છે, જે ઓરિજિનલ પહેલાં હતી એ જ મૂર્તિ છે. માથે શિખર છે, શિખરની પણ ડિઝાઇનની નકશી એવી મસ્ત બનાવી છે. અને મહાકાળી માતા બિરાજમાન છે. આ એમનું સિંહાસન છે. તમે દર્શન કરી શકો છો. સુંદર રીતે દર્શન થઈ શકે છે બધા જ ને. આખું મંદિરનો જે ગર્ભગૃહ છે એ છે. આ ગર્ભગૃહમાં પણ સારી એવી નકાશી બનાવી છે. આ માતાનું શિખર છે ને તમને ધજા સાથે આખું શિખર લીધું. આ પાછળ જ્યાં જગ્યા નહોતી ને ત્યાં પણ ખૂબ જગ્યા થઈ ગઈ છે. અને અહીંયા તો લોકો ગરબા રમે છે. અહીંયા અમે આવ્યા ને ત્યાં અહીંયા ગરબા ચાલુ હતા. અત્યારે હાલ જ બંધ થયા છે. જોઈ શકો છો, બહુ મોટી જગ્યા કરી છે. હવે અમે ઉતરવા જઈ રહ્યા છીએ. દર્શન અમે કરી લીધા છે. અને પહેલાં જો અહીંયાથી એન્ટ્રી થતી હતી, ત્યાં હવે એક્ઝિટ બનાવવામાં આવ્યું છે. અહીંયા પણ એક ગેટ સારો છે. સામે હજી એક નાનું મંદિર બનાવે છે. શાનું બનાવે છે તો અમને નથી ખબર, પણ મંદિરનું કામ ત્યાં પણ ચાલુ છે. અને તમે જોઈ શકો છો એ બધું બને છે. હજી ઘણું બધું ડેવલપમેન્ટ
ચાલુ છે અને નીચેનો નજારો જુઓ તમે. અહીંયાથી અમે જઈએ ને તો ઘણા બધા સ્ટોલો છે જ્યાં પ્રસાદી વગેરે ઘણી બધી વસ્તુઓ મળે છે, જે લેડીઝના શિંગાર માટેની વસ્તુ છે, નાના છોકરા ભૂલકાઓને રમકડા એવું આ તે નાની બધી બહુ મસ્ત વસ્તુઓ મળે છે અને બહુ ભાવ પણ એટલા બધા ખાસ નથી. અહીંયા લેડીઝના શણગારની છે તોમ વસ્તુઓ મળે છે, બહુ બધા સ્ટોલ છે અને અહીંયા ગણપતિ મહારાજ બિરાજમાન છે. તમે દર્શન કરો. અમે નીચે ઉતરી રહ્યા છીએ. જાતી વખતે મેં શૂટ નહોતો કર્યો કારણ કે ઉપરથી નીચેથી ઉપર ઉતારીએ ને તો સારું નહોતું રિઝલ્ટ બતાવતું એટલા માટે. અને અહીંયા છે હનુમાનજી મહારાજનું પણ એક મંદિર છે, જે આપણે ચડીએ ને ત્યાં રસ્તામાં આવે. હું તમને એના પણ દર્શન કરાવું છું. જો અહીંયા હનુમાનજી મહારાજ છે. દોસ્તો મેં તમને આખા પાવાગઢના દર્શન કર્યા. નીચે લોકેશન તમે જોઈ શકો છો. આવું શાનદાર નજારો અને મારી મહેનત છે તો સાહેબ સબસ્ક્રાઈબ અને લાઈક, બેલ આઇકોન અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલશો